અત્યારે આ સભામાં ઉપસ્થિત ઉપમાન સ્વામી, ભગવત જીવનદાસ સ્વામી, ગોસાણી પાસે જાગીર બધા આ મંડળના અધ્યક્ષ શ્રી ગોસ્વામી, દેવકૃષ્ણદાસ સ્વામી, શ્રી હરિદાસ સ્વામી, કૃષ્ણદાસ સ્વામી, કૃષ્ણ પ્રસાદ સ્વામી, સનાતન સ્વામી, અન્ય સર્વે નાના મોટા શ્રેષ્ઠ સંતો, શ્રીજીના લાડીલા સર્વે સત્સંગી ભાઈઓ, યુવાનો, મિત્રો, સાંખ્યિક બહેનો, સર્વેને મારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. દહીસરા ગામની અંદર ગામ તો પ્રસાદીનું છે. મોટા મોટા સંતો અને હરિભક્તો પણ મોટા મોટા થઈ ગયા છે. અને આજે આ મંદિરની અંદર અનંત કોટી બ્રહ્માંડના નિયંતા સ્વપ્નારાયણ ભગવાન આ મંદિરની અંદર પધાર્યા અને બધાને ખૂબ આનંદ થયો. શોભાયાત્રા પણ કાઢેલી હતી, તેમાં પણ હરિભક્તો બધા આયો ભાઈઓ ભાઈ બધા સભામાં જોડાણા. બધાને ખૂબ આનંદ છે. આજુબાજુના ગામડાવાળા પણ હરિભક્તો પણ બધા આવેલા છે. એ સર્વેને ખૂબ ખૂબ આ ગામના હરિભક્તો તરફથી ખૂબ સન્માન કરવામાં આવે છે. વિશેષમાં મને તો એમ થાય છે કે આ ગામમાં આવું સુંદર મંદિર, આટલું બધું વિશાળ મંદિર, વિચાર કરીએ તો એના ગામના હરિભક્તોને ખૂબ સેવાઓ કરેલી છે. અને કાર્યકર્તાઓ અહીંયા હમણાં જે મંદિરના કાર્યકર્તાઓ અને બાંધકામ સમયના હરિભક્તો ખૂબ પ્રેમથી મહેનત કરી છે. દરેક હરિભક્તો અને સંખ્યાજક બહેનો અને તે સિવાય બીજા કોઈ પણ વિદેશમાં રહેતા હરિભક્તોએ પણ એટલી બધી નિષ્કામ ભાવથી સેવા કરેલી છે કે આવું વિશાળ મંદિરનું આયોજન થવું એક સહેલી વાત નથી. પ્રથમ તો પહેલી જમીન લેવા માટે કેટલી મહેનત કરી અને જમીન મોટી કરી અને આજે આ વિશાળ મંદિર જ્યારે જોઈએ છીએ ત્યારે એમને પણ એમ સંતોષ થાય છે કે એના હરિભક્તોએ ખૂબ ખૂબ મહેનત કરેલી છે. અને ધન્યવાદ છે આવા હરિભક્તોને અને આવા સત્સંગી ભાઈઓને બહેનોને. હવે તો વિશેષ કરીને સંતો બધા ભલામણ કરી રહ્યા કે આ મંદિર જે થયું છે કંઈ એમને એમ નથી થયું. હરિભક્તોની મહેનતથી મંદિર થયું છે. પણ હવે આપણે બધાને ભાઈઓને વિશેષપણે કરીને ભાઈઓનું મંદિર કહેવાય તો ભાઈઓને પણ વિશેષપણે કરીને ખૂબ સત્સંગ કરવાનો છે. નાના મોટા બધા સુધી બહેનો હોય સત્સંગનો સારો વિકાસ કરે અને એટલે માટે હરિભક્તો વળી મહેનત કરીને દાખલો કરેલો છે. તો તમે બધા સાવધાન રહેજો. વધારે વિશેષ કહેવાનું નથી, પણ અત્યારે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. નાના મોટા સર્વે ભાઈઓ હોય કે નાના મોટા સર્વે સત્સંગી ભાઈઓ હોય એમણે પણ પોતાની મર્યાદામાં રહીને સત્સંગ કરવાનો છે. જો મર્યાદા ચૂક્યા તો ભગવાનનો રાજીપો નહીં મળે. અને આપણે બધા અક્ષરધામની વાતો કરી છે કે અક્ષરધામમાં જવું છે, અક્ષરધામમાં જવું છે, એમ અક્ષરધામમાં પણ જવાશે નહીં. શ્રીજી મહારાજની જેટલી આજ્ઞા પાલન કરી હશે અને ભગવાને જો રાજી થયા હશે તો જ અક્ષરધામની પ્રાપ્તિ થશે. એટલે બધાએ તમે સાવધાન રહેજો. ભાઈઓને પણ અમારે ખાસ એક ભલામણ છે કે યુગ બહુ ખરાબ છે, વાતાવરણ પણ બહુ ખરાબ છે. હવે એવા સમયમાં જો આપણે સાવધાન નહીં રહીએ અને મહારાજની આજ્ઞા રોપાશે